નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 3માં ગણિત વિષયમાં લેવાયેલ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે આ વિડીયોમાં જોઈશું. લેવાયેલ તારીખ છે 5/10/2024. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 4 વિકલ્પ આપેલા છે અ, બ, ક અને ડ. આ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ હોય તેને ટીક કરવાનો રહેશે, એટલે કે તે જવાબ હશે. તો વિભાગ 1 છે, તેની અંદર 1 નંબર ઉપર છે નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો તેની અંદર વિકલ્પ ડ ચાવી. 2 નંબર, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો તેની અંદર આવશે વિકલ્પ અ બ્લેકબોર્ડ. 3, બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો તેમાં આવશે વિકલ્પ ક 10 મીટર. 4, નીચેમાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? ચાદર, એટલે કે વિકલ્પ અ. હવે છે વિભાગ 2, જેની અંદર છે 1 નંબર ઉપર નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો તેની અંદર આવશે વિકલ્પ ક રબર. 2, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ બ દિવાલ. 3, ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હશે? વિકલ્પ ક 10 મીટર. 4 નંબર, નીચેમાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? વિકલ્પ ડ રબર. વિભાગ 3, 1, નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ ક પેન્સિલ. 2, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ ક તિજોરી. 3, દરવાજાની અંદાજિત લંબાઈ કેટલી હશે? વિકલ્પ ડ 100 સેન્ટીમીટર. 4, નીચેમાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? વિકલ્પ બ દિવાલ. વિભાગ 4, 1, નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ ક તાળું. 2, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ બ દાદરની સીડી. 3, દિવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? વિકલ્પ ક 10 મીટર. 4, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી? વિકલ્પ ડ સાપ સીડીનો પાસો. વિભાગ 5 છે, તેની અંદર 1 નંબર, નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ ક રબર. 2, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? વિકલ્પ ક દિવાલ. 3, ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? વિકલ્પ ક 10 મીટર. 4 નંબર, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? વિકલ્પ બ બસ. હવે છે પ્રશ્ન 2, જેની અંદર છે નીચે આપેલી આકૃતિમાં ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ કેટલા છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે. તો પહેલા નંબરની જે આકૃતિ છે તેની અંદર કેટલા ગોળ છે, ચોરસ કેટલા છે, ત્રિકોણ કેટલા છે અને લંબચોરસ કેટલા છે તે શોધીને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું તો ગોળ કેટલા છે આ પહેલી આકૃતિમાં 12, ચોરસ કેટલા છે 2, ત્રિકોણ કેટલા છે 4 અને લંબચોરસ કેટલા છે 7 છે. જ્યારે આપણે બીજા નંબરની આકૃતિ જોઈશું તો તેની અંદર છે ગોળ 9, ચોરસ 0, કારણ કે આની અંદર બીજા નંબરની આકૃતિમાં ચોરસ છે નહીં. ત્યારબાદ ત્રિકોણ કેટલા છે તેની અંદર 2 અને લંબચોરસ છે 5. ત્યારબાદ ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો તેની અંદર આપણે ગોળની સંખ્યા છે 6, ચોરસ 5, ત્રિકોણ 5 અને લંબચોરસ 8.
હવે 4 નંબરની આકૃતિ જોઈશું. તેની અંદર ગોળ છે 5, ચોરસ 0, ત્રિકોણ 1 અને લંબચોરસ 4. પ્રશ્ન 3ના અમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેની અંદર પણ 4 વિકલ્પ છે, તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ 1, ઈંટને કેટલી ધાર એટલે કે કિનારી હોય છે? તો વિકલ્પ ડ એટલે કે 12. 2 નંબર પર સાપસીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? વિકલ્પ બ 8. 3 ખૂણા કયા આકારને હોય છે? તો વિકલ્પ બ ત્રિકોણ. 4 નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? એટલે કે કોને 4 ખૂણા હોય? તો વિકલ્પ ક કાગળ. વિભાગ 2, સાપસીડીના પાસાને કેટલી ધાર કિનારી હોય છે? તો તેની અંદર આવશે વિકલ્પ ડ 12. 2 ચોરસને કેટલા ખૂણા હોય છે? તો વિકલ્પ અ 4. 3 4 ખૂણા કયા આકારના હોય છે? લંબચોરસ. વિકલ્પ અ. 4 નંબર નીચેમાંથી શાના 4 ખૂણા હોય છે? એટલે કે કોને 4 ખૂણા હોય છે? તો વિકલ્પ ક ચોરસ. વિભાગ 3, 1 પોસ્ટકાર્ડને કેટલી ધાર કિનારી હોય છે? તો વિકલ્પ ડ 4. 2 રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? વિકલ્પ અ 0. 3 ખૂણા કયા આકારની હોય છે? વિકલ્પ બ ત્રિકોણ. 4 નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? એટલે કે કોને 4 ખૂણા હોય છે? તો વિકલ્પ બ કેરમ બોર્ડ. વિભાગ 4, તેમાં 1 નંબર પર છે ચોકના બોક્સને કેટલી ધાર એટલે કે કિનારી હોય છે? તો વિકલ્પ ડ 12. 2 કેરમ બોર્ડને કેટલા ખૂણા હોય છે? તો વિકલ્પ અ 4. વિકલ્પ 3 4 ખૂણા કયા આકારની હોય છે? તો વિકલ્પ ક ચોરસ. 4 નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? એટલે કે કોને 4 ખૂણા હોય છે? તો પોસ્ટકાર્ડને. વિકલ્પ બ. વિભાગ 5, 1 નંબર કેરમ બોર્ડને કેટલી ધાર કિનારી હોય છે? તો વિકલ્પ ડ 12. 2 રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? વિકલ્પ અ 0. 3 ખૂણા કયા આકારને હોય છે? વિકલ્પ બ ત્રિકોણ. 4 નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? એટલે કે કોને 4 ખૂણા હોય છે? તો વિકલ્પ ક પાટિયું. હવે પ્રશ્ન 3નો બ પ્રશ્ન છે, તેની અંદર આપણને સૂચના છે નીચે આપેલી આકૃતિમાં કેટલા ખૂણા અને ધાર છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે અને તેના આધારે તેને કેટલા ખૂણા છે અને કેટલી ધાર છે તે જણાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં લખેલ છે, તમે જોઈ શકો છો. પહેલા નંબરની આકૃતિમાં ખૂણાની સંખ્યા આવશે 6, ધારની સંખ્યા આવશે 6. ત્યારબાદ 2 નંબરની આકૃતિમાં ખૂણાની સંખ્યા આવશે 4, ધારની સંખ્યા આવશે 4. 3 નંબરની આકૃતિમાં ખૂણાની સંખ્યા આવશે 4 અને ધારની સંખ્યા આવશે 4. 4 નંબરની આકૃતિમાં ખૂણાની સંખ્યા આવશે 8 અને ધારની સંખ્યા આવશે 12. 5 નંબરની આકૃતિમાં ખૂણાની સંખ્યા આવશે 6, જ્યારે ધારની સંખ્યા આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિના આધારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે. તો તમે જોઈ શકો છો કે ખૂણા અને ધારની સંખ્યા આકૃતિ પ્રમાણે અલગ અલગ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, તેમાં નીચે આપેલા દાખલા ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલાની ગણતરી કરવાની રહેશે. એના માટે પહેલાં દાખલાની રકમ વાંચી અને ત્યારબાદ દાખલાની રકમ વાંચ્યા પછી તેની અંદર સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાનો છે તે સમજ્યા પછી દાખલાની ગણતરી તમે કરશો તો તમારો દાખલો સાચો પડશે.
તો અહીંયા વિભાગ 1 છે તેમાં પહેલો છે 1 નંબર પર એક શાળામાં 3જા ધોરણમાં 145 વિદ્યાર્થીઓ અને 4થા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે. તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ધોરણની વિદ્યાર્થીઓની સંખ્યા ભેગી કરવાની છે. તો શું થશે? સરવાળો કરવો પડશે. તો 145 વત્તા એટલે કે સરવાળાની નિશાની કરીશું અને 104 ચોથા ધોરણના વિદ્યાર્થીઓ કુલ મળીને 249 વિદ્યાર્થીઓ થશે. તો નીચે લખીશું આપણે ધોરણ 3જાના વિદ્યાર્થીઓ અને ધોરણ 4થાના વિદ્યાર્થીઓ કુલ મળીને 249 વિદ્યાર્થીઓ થાય. ત્યારબાદ બીજા નંબરનો દાખલો છે તેની અંદર રકમ છે એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ છે. તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ કેટલા ઝાડ છે પ્રશ્ન તે પ્રમાણે છે. તો શું કરવું પડશે? આની અંદર સરવાળો કરવો પડશે. તો અહીંયા આપણે લખીશું 385 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ. કુલ ઝાડ કેટલા થયા? તો કુલ ઝાડ થયા 667 કુલ ઝાડ થયા. બરાબર. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે તેની અંદર રકમ છે એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો મંગાવી હતી. તેમાંથી 425 ઈંટો વપરાઈ હતી. તો કેટલી ઈંટો બાકી રહી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આપણે બાદબાકી કરીશું. કારણ કે આપણે કેટલી મંગાવેલી ઈંટો છે? 769 અને વાપરેલી ઈંટો છે 425. તો આપણે લખીશું 769, નીચે બાદબાકીનું નિશાન કરીશું અને લખીશું 425. તો તેની બાદબાકી કરતાં આપણને જવાબ મળશે 344 બાકી રહેલ ઈંટો. ત્યારબાદ વિભાગ 2 છે તેની અંદર રકમ છે અમિત પાસે 357 રૂપિયા હતા. વિરલે તેને 221 રૂપિયા આપ્યા. હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો વિદ્યાર્થી મિત્રો અમિત જોડે 357 રૂપિયા હતા અને વિરલે એને 221 રૂપિયા આપ્યા. તો અહીંયા આ દાખલામાં આપણે સરવાળો કરીશું. તો 357 રૂપિયા સરવાળાની નિશાની લગાવીશું અને લખીશું 221. તો બંનેનો સરવાળો કરતાં આપણને સંખ્યા મળે છે 578. તો હવે અમિત પાસે 578 રૂપિયા થયા. પ્રશ્ન 2 છે વિજયનગર ગામમાં 478 પાકા મકાનો અને 219 કાચા મકાનો છે. તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો છે? તો અહીંયા વિદ્યાર્થીઓ બધા મળીને કુલ કેટલા પૂછેલ છે? તો આની અંદર શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો લખીશું 478 પાકા મકાનો, સરવાળાની નિશાની લગાવીશું અને લખીશું 219 કાચા મકાનો. કુલ થશે 697 કુલ મકાનો. વિજયનગર ગામમાં કુલ 697 મકાનો છે. ત્રીજા નંબરનો દાખલાની રકમ જોઈશું આપણે. એક ગૌશાળામાં 359 ગાયો હતી. થોડા દિવસ પછી તેમાંથી 235 ગાયોને વેચી દીધી. તો હવે ગૌશાળામાં કેટલી ગાયો વધી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ગાયો હતી તેમાંથી થોડી ગાયો શું કરવામાં આવી છે? વેચી દેવામાં આવેલી છે. તો અહીંયા આપણે આ દાખલામાં બાદબાકી કરીશું. તો લખીશું 359, બાદબાકીની નિશાની મૂકીશું અને ત્યાં નીચે લખીશું 235. તો 359માંથી 235 બાદ કરતાં આપણને જવાબ મળશે 124. તો ગૌશાળામાં 124 ગાયો વધી. ત્યારબાદ વિભાગ 3 છે તેમાં પહેલા નંબરના રકમની દાખલાની રકમ જોઈશું. જીયાએ 524 રાખડીઓ બનાવી અને રિયાએ 234 રાખડીઓ બનાવી. તો બંને ભેગા મળીને કુલ કેટલા રાખડીઓ બનાવી? તો અહીંયા આપણે લખીશું 524 જીયાએ બનાવેલ રાખડી, સરવાળાની નિશાની લગાવીશું અને લખીશું 234 રિયાએ બનાવેલ રાખડી.
તો બંનેનો સરવાળો કરીશું આપણે તો જવાબ મળશે 758 કુલ રાખડી. જીયા અને રિયાએ બનાવેલ કુલ રાખડી 758. ત્યારબાદ બીજા નંબરનો દાખલાની રકમ જોઈશું. 4 મેચમાં રોહિત શર્માએ 357 રન અને સૂર્યકુમાર યાદવે 228 રન બનાવ્યા. તો 4 મેચમાં બંનેએ ભેગા મળીને કુલ કેટલા રન બનાવ્યા? તો અહીંયા બંનેનો સરવાળો કરીશું તો આપણને તેનો જવાબ મળશે. તો 357 રોહિત શર્માએ બનાવેલ રન, સરવાળાની નિશાની લગાવીશું અને નીચે લખીશું 228 સૂર્યકુમાર યાદવે બનાવેલ રન. તો બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 585 કુલ રન. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બનાવેલ કુલ રન 585 થાય. ત્રીજા નંબરના દાખલાની રકમ જોઈશું. એક જંગલમાં 975 ઝાડ હતા. વાવાઝોડાથી 129 ઝાડ પડી ગયા. હવે જંગલમાં કેટલા ઝાડ રહ્યા? તો 975 જંગલના ઝાડ હતા. એમાંથી બાદબાકીની નિશાની લગાવીશું કારણ કે બાદ કરીશું 129 પડી ગયેલ ઝાડ. તો આપણને તેની બાદબાકી કરતાં જવાબ મળશે 846 જંગલમાં રહેલ ઝાડ. હવે વિભાગ 4 તેની અંદર પહેલા નંબરના દાખલાની રકમ જોઈશું. એક પુસ્તકાલયમાં 346 ગુજરાતીના પુસ્તકો અને 252 પર્યાવરણના પુસ્તકો છે. તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો અહીંયા બંને પુસ્તકોનો સરવાળો કરીશું તો આપણને પુસ્તકાલયના કુલ પુસ્તકોની સંખ્યા મળશે વિદ્યાર્થી મિત્રો. તો 346 ગુજરાતીના પુસ્તકો, સરવાળાની નિશાની લગાવીશું અને નીચે લખીશું 252 પર્યાવરણના પુસ્તકો. બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 598 કુલ પુસ્તકો. પુસ્તકાલયમાં ગુજરાતીના પુસ્તકો અને પર્યાવરણના પુસ્તકો મળીને કુલ 598 પુસ્તકો છે. બીજા નંબરનો દાખલો જોઈશું. એક કારખાનામાં પહેલા દિવસે 572 બલ્બ બનાવ્યા, બીજા દિવસે 258 બલ્બ બનાવ્યા. તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બનાવ્યા? તો અહીંયા આપણે સરવાળો કરીશું તો 572 પહેલા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા, સરવાળાની નિશાની લગાવીશું અને નીચે લખીશું 258 બીજા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા. તો તેનો સરવાળો કરીશું આપણે તો આપણે 630 કુલ બલ્બની સંખ્યા. તો કારખાનામાં 2 દિવસના કુલ બનાવેલ બલ્બની સંખ્યા 630 થાય. ત્રીજા નંબરનો દાખલો જોઈશું. રમીલા પાસે 689 રૂપિયા હતા. તેમાંથી તેને 458 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે રમીલા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા હતા અને એમાંથી એને ખરીદી કરી. એટલે શું કરવું પડશે? આની અંદર બાદબાકી કરવી પડશે. તો આપણે લખીશું 689, નીચે બાદબાકીની નિશાની લગાવીશું અને લખીશું 458. તો તેમાંથી 689માંથી 458 બાદ કરતાં આપણને જવાબ મળશે 231. રમીલા પાસે 231 રૂપિયા બાકી રહ્યા. હવે વિભાગ 5 1 નંબર. એક ગોડાઉનમાં 246 સફરજન અને 203 નારંગી છે. તો આ ગોડાઉનમાં કેટલા ફળ છે? 246 સફરજન, સરવાળાની નિશાની લગાવીશું અને 203 નારંગી. તો બંનેનો સરવાળો કરતો આપણને જવાબ મળશે 449 કુલ ફળ. ગોડાઉનમાં કુલ ફળ 449 છે. બીજા નંબરનો દાખલો જોઈશું. એક વેપારી એક દિવસમાં 536 ગુણ ઘઉં અને 233 ગુણ ચોખા વેચ્યા. તો તેણે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું? તો 536 ગુણ ઘઉં, સરવાળો કરીશું આની અંદર, સરવાળાની નિશાની લગાવીશું અને 233 ગુણ ચોખા. તો બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 769. એક વેપારીએ એક દિવસમાં 769 ગુણ અનાજ વેચ્યું. ત્રીજા નંબરનો દાખલો જોઈશું. મગનભાઈએ ખેતી પાછળ કુલ 987 રૂપિયા ખર્ચ કર્યા.
તેમાં ટ્રેક્ટરનું ભાડું 354 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો થયો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મગનભાઈએ ખેતી પાછળ કુલ ખર્ચ આપણને આપેલ છે અને તેની અંદરથી અમે ટ્રેક્ટરનું ભાડું આપણને બતાવેલ છે. તો બાકી કેટલું રહ્યું અન્ય ખર્ચમાં? તો તેની અંદર આપણે બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે. તો 987 બાદબાકીની નિશાની લગાવીશું અને લખીશું 354 ટ્રેક્ટરનું ભાડું. તો તેમાંથી બાદ કરતાં આપણને તેનો જવાબ મળે 633. મગનભાઈની ખેતીની પાછળ અન્ય ખર્ચ 633 રૂપિયા થયો. હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. નીચે આપેલી સંખ્યાઓની પેટર્નમાં ખૂટતી સંખ્યાનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિકલ્પ પસંદ કરવાનો છે, પરંતુ પ્રશ્ન શું છે? પેટર્ન. તો પેટર્ન કઈ પ્રમાણે છે તેની અંદર ઉમેરેલા છે, બાદ કરેલા છે, ચડતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં છે. તમે પેટર્ન જોશો એટલે તમને ખ્યાલ આવશે અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો તેની અંદર આપણે જોઈશું 1 નંબર પર 100, 150, પછી આપેલ છે ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરીશું આપણે? તો પેટર્ન જોઈશું. તો 100 છે, પછી 150 છે. તો 100ની અંદર કેટલા ઉમેર્યા? 50 ઉમેર્યા. તો તેના આગળ 50 ઉમેરીશું તો કેટલી સંખ્યા બનશે? તો 200. તો વિકલ્પ બ આવશે, 200. ત્યારબાદ 2 નંબર ઉપર 20, 40, 60 અને પછી ખાલી જગ્યા છે. તો અહીંયા પેટર્નમાં શું કરેલું છે? તો અંદર 20 ઉમેરેલા છે. જો 20ની અંદર 20 ઉમેર્યા એટલે 40 થયા. 40ની અંદર 20 ઉમેર્યા એટલે 60 થયા. તો 60ની અંદર હવે 20 ઉમેરીશું તો કેટલા બનશે? 80. તો ખાલી જગ્યામાં વિકલ્પ બ આવશે, 80. 3 નંબર 15, 25, 35, 45 આ સંખ્યા જોઈને આપણને ખ્યાલ આવે છે કે પેટર્નમાં 10 ઉમેરતા ગયેલ છે. તો 15માં 10 ઉમેરવા એટલે 25 થયા. 25ની અંદર 10 ઉમેરતા આપણને 35 સંખ્યા મળી અને 35ની અંદર 10 ઉમેરીએ તો 45. તો 45માં 10 ઉમેરીશું તો કેટલા થશે? 55. તો વિકલ્પ અ આવશે. 4 નંબર 511, 411, 311. તો અહીંયા શું છે? ઉતરતા ક્રમમાં બતાવેલ છે. 100 ઓછા કરેલ છે. તો અહીંયા આપણે વિકલ્પ ડ 211 આવશે ત્યાં આગળ. ત્યારબાદ 5 નંબર ઉપર 240, પછી આપણને ખાલી જગ્યા આપેલી છે, પછી 260, 270, 280 એટલે કે 10 ઉમેરતા જવાના છે. તો 240ની અંદર 10 ઉમેરીશું તો આપણને આગળની સંખ્યા મળશે 250. વિકલ્પ અ આવશે. 6 નંબર 25, પછી ખાલી જગ્યા આપેલ છે, પછી 75 કરેલ છે, 75 પછી 100 અને પછી 125 છે. તો આપણે પાછળની સંખ્યાને જોઈને ખ્યાલ આવે છે કે પેટર્નની અંદર 25 ઉમેરવામાં આવેલ છે 6 નંબરના પ્રશ્નની અંદર. તો 25ની અંદર 25 ઉમેરીશું તો જવાબ મળશે આપણને 50. વિકલ્પ ક. 7 નંબર પર જોઈશું 12, 24, 36, 48. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 12નો ઘડીઓ છે આવે છે. તો 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 4 = 48, 60. 12 ઉમેરેલા છે. તો વિકલ્પ ક આવશે, 60. 8 નંબર ઉપર 108, 118, 128 આ 3 સંખ્યા જોઈને આપણને પેટર્નનો ખ્યાલ આવે છે કે આ પેટર્નની અંદર 10 ઉમેરેલા છે. તો આગળ 128માં 10 ઉમેરીશું તો આપણને સંખ્યા મળશે 138. વિકલ્પ બ. 9 નંબર 441, 443, 445, 447. તો આ સંખ્યા વાંચ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે આ સંખ્યાની અંદર પેટર્ન છે બે સંખ્યા ઉમેરેલી છે. તો આના પછી 447માં 2 ઉમેરીશું તો કેટલા બનશે? 449. તો વિકલ્પ બ આવશે, 449. 10 નંબર ઉપર જોઈશું 324, 328, 332, 336. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર 4 સંખ્યા ઉમેરેલી છે પેટર્ન પ્રમાણે. તો તેની અંદર આપણે વિકલ્પ અ આવશે, 336.
40. 336ની અંદર તમે 4 ઉમેરશો તો 340 સંખ્યા બનશે. તો તેનો સાચો જવાબ આવશે વિકલ્પ અ. 11 નંબર ઉપર જોઈશું 632, 642, 652. તો આ પેટર્ન આપણને સમજ પડે તેમ છે વિદ્યાર્થી મિત્રો કે 632 છે, પછી 642 એટલે કે તેની અંદર 10 ઉમેરેલા છે. 642ની અંદર 10 ઉમેરીશું તો 652 મળશે. 652ની અંદર 10 ઉમેરીશું તો આપણને સાચો જવાબ મળશે 662, વિકલ્પ બ. 12 નંબરનો પ્રશ્ન જોઈશું આપણે. 15, 30, ખાલી જગ્યા 60, 75. તો આની અંદર 15 સંખ્યા ઉમેરેલી છે, કારણ કે 15 પછી 30 લખેલા છે. તો 15ની અંદર 15 ઉમેરીશું તો કેટલી સંખ્યા મળશે આપણને? 30. અને 30ની અંદર 15 સંખ્યા ઉમેરીશું તો આપણને સંખ્યા મળશે 45. તો વિકલ્પ બ આવશે. 13 નંબર 203, 303, 403. તો 100 ઉમેરતા જઈશું તો આપણને 403 પછી શું આવશે? 503, વિકલ્પ ક. 14 નંબર જોઈશું. 999, 888, 777. તો ત્યાર પછી શું આવશે? 666, વિકલ્પ ડ. 15 નંબર 560, 460, ખાલી જગ્યા આપેલી છે, પછી 260 અને 160. તો ઉતરતા ક્રમમાં જોઈશું તો 100 ઘટાડેલા છે, તો 560 પર 460 છે. તો 460 પછી કેટલા આવશે ઉતરતા? 360, વિકલ્પ બ. 16 નંબર જોઈશું. 722, 724. તો આ બે સંખ્યા જોઈને આપણને પેટર્નનો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર બે સંખ્યા ઉમેરવામાં આવેલી છે. 722ની અંદર 2 ઉમેરતા 724 મળેલ છે. તો 724ની અંદર 2 સંખ્યા ઉમેરીશું 726 સંખ્યા બનશે. તો અહીંયા વિકલ્પ અ આવશે 726. ત્યારબાદ 17 નંબર 853, 856, ખાલી જગ્યા 862, 865. તો વિદ્યાર્થી મિત્રો આગળની બે સંખ્યા જોઈને આપણને પેટર્નનો ખ્યાલ આવે છે. 853 પછી 856 છે. તો 853ની અંદર 3 સંખ્યા ઉમેરતા આપણને 856 મળશે. તો હવે 856ની અંદર 3 સંખ્યા ઉમેરીશું તો આપણને તેનો જવાબ મળશે 859, વિકલ્પ ડ. ત્યારબાદ 18 નંબર જોઈશું. 100, 90, 80, 70. તો ઉતરતા ક્રમમાં 10 સંખ્યા ઘટાડવાની રહેશે. તો અહીંયા વિકલ્પ ક આવશે 60. 19 નંબર 330, 360, પછી ખાલી જગ્યા 420, 450. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 સંખ્યા ઉમેરેલી છે. આપણને જોઈને ખ્યાલ આવે છે 330 પછી 360 છે. તો 330ની અંદર 30 ઉમેરતા 360 સંખ્યા મળે છે. તો 360ની અંદર 30 ઉમેરીશું તો આપણને 390 સંખ્યા મળશે. વિકલ્પ બ સાચો રહેશે. ત્યારબાદ 20 નંબર ઉપર છે 206, 306, 406, પછી ખાલી જગ્યા અને પછી 606. તો આગળની સંખ્યા જોઈને આપણને પેટર્નનો ખ્યાલ આવે છે કે આની અંદર 100 સંખ્યા ઉમેરવાની રહેશે. તો 206ની અંદર 100 ઉમેર્યા તો 306 થયા. 306ની અંદર 406 કેમ થયા? જ્યારે કે 306ની અંદર 100 ઉમેર્યા તો 406 થયા. હવે 406ની અંદર 100 ઉમેરીશું તો 506 મળશે આપણને જવાબ, વિકલ્પ બ 506. 21 નંબર પર જોઈશું આપણે 101, 103, ખાલી જગ્યા 107 અને 109. તો આગળની બે સંખ્યા જોઈને આ પેટર્નનો ખ્યાલ આવે છે કે આ પેટર્નની અંદર બે સંખ્યા ઉમેરવામાં આવેલ છે. 101 પછી 103 લખેલ છે. તો અહીંયા બે સંખ્યા ઉમેરી છે. તો હવે 103ની અંદર બે સંખ્યા ઉમેરીશું તો આપણને આગળનો જવાબ મળશે 105, વિકલ્પ ક. 22 નંબર ઉપર છે 200, 300, 400, 500, પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? 600. જોઈને આપણને પેટર્નનો ખ્યાલ આવી જાય છે. વિકલ્પ અ આવશે. 23 નંબર ઉપર છે 90, 180, 270, ખાલી જગ્યા 450.
તો આની અંદર કેટલા ઉમેરેલા છે વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર આપણને ઉમેરેલા છે 90. કેટલા ઉમેરેલા છે? 90. કારણ કે આપણને 90નો ઘડિયો બોલીએ તો ના ફાવે, પણ 9નો ઘડિયો બોલીએ તો આની અંદર આપણે સરળતાથી સમજણ પડી શકે છે કે 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36 અને પાછળ 0 લગાવીશું એટલે 360 થઈ ગયા. તો વિકલ્પ ડ આવશે સાચો જવાબ 360. ત્યારબાદ 24 નંબર ઉપર જોઈશું 70, 140, 210, 280. તો તેની અંદર પણ 70 ઉમેરેલા છે. કેટલા ઉમેરેલા છે? 70. તેની અંદર પણ 7ના ઘડિયા પ્રમાણે જોઈશું તો તમને ખ્યાલ આવશે. 7 એકા 7, 7 દુ 14, 7 3 21, 7 4 28, 7 5 35. પરંતુ અહીંયા પાછળ આપણે 0 લગાવીશું કારણ કે 70 છે એટલા માટે. તો અહીંયા વિકલ્પ બ આવશે 350. 25 નંબર ઉપર છે 222, 232, 242, ખાલી જગ્યા 262. તો આગળના 3 અંકમાં પહેલી 3 સંખ્યા આપેલી છે તેના આધારે આપણને પેટર્નની સમજણ પડે છે કે તેની અંદર 10 ઉમેરેલા છે. કેટલા ઉમેરેલા છે વિદ્યાર્થી મિત્રો? 10. તો હવે તમે 242ની અંદર 10 ઉમેરીશું તો 252 સંખ્યા મળશે. તો વિકલ્પ ક આવશે આનો સાચો જવાબ. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ પરનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો બીજા વિદ્યાર્થી મિત્રોને, જેથી તેમને પણ આ માહિતીથી જાણકાર બને, અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તમને કેવો લાગ્યો વિડીયો. મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તે મિત્રો મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાની જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવા પેપર સોલ્યુશન, વાર્ષિક પરીક્ષા, સત્રાંત પરીક્ષા, તેના સિવાય પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હું લઈને આવું તેની માહિતી તમને મળી રહે. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.